શ્રી કૃષ્ણ ને રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો સવાર થઈ ગયું છે અને ઢોલ નગારાનો અવાજ આવે છે. અવાજ કેટલો આવે છે? તો કંઈક કાર્યક્રમ ફંક્શન જેવું કંઈક હશે કે ભગવાનનું હશે, કારણ કે પાડોશમાં છે, આપણને કંઈ જોવા ગયા નથી ને કંઈ ખબર નથી, પણ ક્યારનો અવાજ આવે છે. તો એવું છે, વિડીયોમાં તમે લોકો બન્યા રહેજો. ને આજે તડકા છે ને ડીમ છે, જો બહુ નથી એટલે બહુ મજા આવે છે, કારણ કે વાદળ છાયું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. એકદમ વાદળા થઈ ગયા છે અને હમણાંથી સવારમાં ધુમ્મસે એટલો પડે છે ને હવે વરસાદ આવવાનું છે એવું બધું કહે છે, પણ હજી ખેડૂતને બિચારાને બહુ બધો માલ પડ્યો છે. વરસાદ ન આવે ને બધું બગાડે નહીં તો સારું, પણ વાદળા થઈ ગયા છે એટલે આપણા માટે આમ સારું છે, બહુ તડકા પડતા નથી. અને ઓલરેડી રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે રસોડામાં તો જવું જ પડે. જો તો બનાવવાના છે શાક અને બાજરાના રોટલા, કારણ કે ક્રિશે હમણાં છે ને અમારે બંધ કરી દીધું છે, બોલો, રોટલી ખાવાનું. તો इसकी सब्जी बनाएंगे, देखो, और साथ में आई है आम, તો મરચાં છે, શું છે, ટમેટા ભાઈ તો ઉડી ગયા દૂર. તો જો સરસ મજાના ટમેટા છે, મરચાં છે, લોકી છે અને 3 કેરી છે. લઈ લીધી છે દૂધી, અને દૂધીનું શાક બનાવવાનું છે. જો છાલ આપણે ફટાફટથી ઉખેડી લઈએ અને બાજરાના રોટલા કરવાના છે 2, બસ. કારણ કે બહુ મોડું થઈ ગયું, નહીં તો દાળ ભાત બનાવો, પણ મોડું બહુ થઈ ગયું છે. ખબર નહીં, કામ કરીએ ને એટલે કાંઈ મોડું. અને એમાં એક બટેટું પણ આપણે એડ કરી દઈએ, કારણ કે દૂધી બટેટાનું કરી નાખીએ. દાળ છે ને, દૂધી દાળનું શાક અને બાજરાના રોટલા ન ભાવે, દૂધી દાળના શાક અને રોટલી જ ભાવે. તો ફટાફટથી કટિંગ કરી લઈએ, કારણ કે ક્રિશ છે ને બહાર ગયો છે એના ફ્રેન્ડ સાથે, એટલે એ આવે ત્યાં આપણે રસોઈ તૈયાર રાખીએ. હું તો છે ને બહુ મોટા બટકા કરું, બહુ ઝીણું ન કરું. પછી રોટલા બનાવી નાખીએ એટલે કામ પતી જાય. રોજ રસોઈની ચિંતા, શું કરવું, શું રસોઈ બનાવી. તો રોજ રસોઈની ચિંતા રે, શું બનાવવું આપણે રોજ, કારણ કે લેડીઝને વધારે ચિંતા હોય. બહુ આ ન ભાવે, ઓલું ન ભાવે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દી 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે, ક્યારે કરશો? અને એક પ્યારી કોમેન્ટ કરી દેજો. અને આવ્યા છો તો વિડીયો ઉપર તો એક લાઈક કરતા જાજો, બરાબર ને? તો વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયોમાં તમને બહુ જ મજા આવશે. આજના વિડીયોમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનવાનો છે આપણો, તો ફૂલ વિડીયો વોચ કરજો. અને હું ફટાફટથી આનો વઘાર કરી લઉં. तो गाइस, आज जो मेहमान आ गया है, मेहमान हमारे घर पे आया है और इधर बैठ गए और चकली जो चीची करवा માંડ્યા જોઈ. અરે તારા બોલવાથી ચકલા પરેશાન છે, ચલ ભાગ. આ જો બોલવા માંડ્યા ચકલા, એને એમ કે મારા બચ્ચા લઈ જશે. આની યાર જરાક વાત કરી તે કાલુડી થાય પાછી. હાલ હવે ભાગ એ કરતી. હાલ. ચકલા જો બિચારા પરેશાન થઈ ગયા આને જોઈને.
ભાગ કારણ કે ચકલા બિચારાને એના માટે અહીંયા ગાંઠિયાને એવું નાખ્યું છે મેં. તો નીચે કઈ રીતે ઉતરે, અને ભૂખ બહુ લાગી છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. એ ભગવાન ભોળિયાનાથ પ્રભુ હર 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 મહાદેવ હર. તો છાશ પણ થોડી કેવી છે એવું છે. તો ગાઈસ અત્યારે 5 વાગ્યા ને એટલો મસ્ત પવન આવે છે ને કે આમ વાત જવા દે. સુપર પવન. બે જો મારા બિલ્લા છે ને બે આજે પવનમાં પડી જશે. જો કેવા પીળા પીળા થઈ ગયા છે, એકદમ પાકી ગયા છે, પણ પડશે ને એટલે ફાટી જવાના છે. ને આ લીમડો જો આજે ઠંડક અત્યારે લાગે છે 5 વાગ્યા. તો એમ થાય કે હવા છે ને એકદમ ઠંડી ઠંડી આવે છે, પણ વરસાદ તો નહીં આવે. ફૂલ વાદળા એકદમ ક્લિયર છે. જો તો ગાઈસ આપણે છે ને ઘઉં દળવાના છે. ઘઉં આમાં છે ને ભાખરીનું દળવાનું છે. તો હવે આપણે આને લગાડી દે. અને આ જો જુગાડ કર્યો છે કેવો રૂમાલનો, બહુ લોટ નહીં તો ઉડ્યા કરે. તો આવી રીતે બાંધી દીધું છે. ને હવે ચાલુ કરી દઈએ. કેમ આપણી પાસે બે ઘંટી છે. ઓ જો આ નાનકડી અને આ છે મોટી. પણ આ મોટી છે ને એમાં બહુ સારું નથી થતું, આમાં 1 નંબર આવે છે. શોટ આવે હો બાપા. બધી આવી ગઈ છે, કારણ કે ઘરમાં કાંઈકનું કાંઈક ખૂટા જ કરે. તો એવું છે. અને અહીંયા આપણો ઘઉંનો મીટીનો લોટ. આ દરવાજો ખોલી નાખીએ. ધૂળ તો બહુ ઉડે છે અહીંથી. અને અહીંયા છે ને ઘંટી ચોટી ગઈ બિચારી, બહુ દાબ પડ્યો હશે એટલે. તો હવે એને પાછી હમણાં ગરમ થઈ ગઈ છે, શરૂ કરીએ એટલા ઘઉં દળાઈ જાય ને પછી. હવે કાંઈ દળવા નથી. આને મૂકી દઈએ એની જગ્યાએ. હવે નથી દળવા. ક્યાંક કાંટો મારવા વયું જાઉં છું ઘરમાંથી બહાર, પવનમાં, હવા ઉજાસમાં. કેવો અંધારો રૂમ છે બોલો. છે ને અંધારું ઘનઘોર. ભૂતખાના અમારા. ચાલો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે આગળ. અને આ ઘંટીમાં એક બેનિફિટ એ છે કે આખું રસોડું મારું જો એકદમ ક્લિયર રહે છે. અને આ ઘંટી તો હોય બાપા, જાણે કે ફ્લોર મિલ કેમ હોય એટલું ઉડાડે. જો કેટલું ઉડ્યું. ઝાપટી નાખીએ. અને સવારમાં આને હમણાં છે ને પાણીથી ધોઈને સૂકવી જ દઈએ. આવું બધું દેશી જુગાડ કરવો પડે. જો અત્યારે વાતાવરણ સરસ થઈ ગયું અને અમારે બુલબુલભાઈ આવી ગયા છે ચી કરતા ચોખાના દાણા ખાવા માટે. તો સરસ મજાના ખાય છે. જો હા ખાવ તમારા માટે જ છે બાપા. હા બોટલ ભરી દઈશ પછી આખી. એટલા મસ્ત વાદળા તો જો કેવા સરસ છે. ચાલો આપણે એક છે ને અગાસી પર આટો મારીએ. અને અહીંયા કંઈક પાણી તેરા રંગ કેસા. તો આજનું વાતાવરણ આમ બઢિયા છે એકદમ સરસ. ને ચપ્પલ કેમ કાઢું છું મોની, તારું મગજ ક્યાં કામ કરે છે. ઓય બાપા. તો જો 10 રૂપિયા મળ્યા મને.
ગાંધીજી છે હો. તો ડુપ્લિકેટ નોટ છે, ફૂલ ઓફ ફન. ડુપ્લિકેટ છે, ડુપ્લિકેટ. પગનો એટલો બધો દુખાવો થઈ ગયો છે ને ગાઈસ, સ્નાયુના દુખાવા. તો આપણે અગાસી ઉપર ચડાતી નથી. આ જો ખડાડ ખડાડ. ઓય શું કરે છે? તો શું છે એ? ડાકલું ક્યાંથી લઈ આવ્યું? ઘરે બનાવ્યું? અરે વાહ. તો જોઈ ડાકલું વગાડે, ડાકલું. અને આપણે હવે અગાસી ઉપર આંટો મારવા આવ્યો પણ દાદરું નથી ચડાતો. આ પગ બહુ દુખે. ભગવાન સ્નાયુના દુખાવા. આ દુનિયામાં 99% લોકો થઈ ગયા, 10% જેવા છે કે જેને નથી સ્નાયુના દુખાવા. તો જો સરસ મજાનું આપણું ટેરેસ અને મસ્ત મસ્ત વાદળા અને મસ્ત પાણી. આ ટાંકો અમારો લીકેજ છે, પાણી બહુ જાય છે, ખબર નહીં. એર પાઇપ શું કહેવાય એ વયું ગયું છે એમ કે છે. ટાંકો તો નથી ગયો. તો જો અહીંયાથી તો પડાય એવું છે, પવન આવે ને તોય જાય. તો આપણે ફાઇનલી એકદમ ઊંચાઈ ઉપર આવી ગયા છે. અને આ છે અમારું ગામડું, નાનું 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 પ્યારું પ્યારું ગામડું છે. નાનું નાનું પ્યારું પ્યારું. આ ટાંકો છે ને એને ખાલી કરવાનો છે. ઘણા ટાઈમથી ભરેલો છે. કેટલી વરાળો આવે છે. આ બાષ્પી પવન જો. આને ખુલ્લો કરવો પડે. અને અહીંયાથી હવા તો જાય. તો આવું કંઈક છે. અને મસ્ત મજા જ આવે. વહેલા રસોઈ કરી નાખીએ ને વહેલા જમી લઈએ એટલે પછી સીધા આવી જાય. ને આ તો અમારે અખંડ ખાટલો છે. ઉનાળો જ્યારથી બેઠો છે ને ત્યારથી આ પલંગ આપણે ઉપર ચડાવી દીધો છે. જો કે દરેક અગાસી ઉપર હશે. જો સામે પલંગ છે, દેખાય જ ચોરીઓ. એટલે બધી જગ્યાએ પલંગ છે. કેટલી સરસ રોનક છે, મસ્ત. અને અમારો આ લીમડો છે ને એ અમને બહુ હવા આપે છે સરસ મજાની. પણ વાવાઝોડામાં આ લીમડાથી બહુ બીક લાગ્યો. અને જો કેટલા બધા ટેરેસ. આપણે એકને જ આ પારાપીટ બાકી છે અને કેવા લીટા કર્યા છે. જો આ બધું કેમિકલ લગાડી. હવે કંઈક આનું અંજળ આવશે એટલે કામ શરૂ થશે. અને અહીંયા જો કંઈક અત્યારે નો વળાય. હે કોને તાવ આવે છે? લૂ લાગી ગઈ? અરે તો વાગી ગયા છે 8 ને આપણે ભાખરી બનાવવા લાગી ગયા છે. આ કારણ કે ઝીણા લોટની ભાખરી છે. તો જો મોટી મોટી બનાવી નાખી છે આપણે. અને આ સાથે વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. પાછી મળું છું નવા દિવસ સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. હર હર મહાદેવ. જય મહાકાલ. રાધે રાધે.